વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. ગઈ વખતે આપણે વાત કરી ગયા હતા સહનિયમનની, કે બે કે વધુ અંગો જ્યારે એકબીજાના પૂરક થઈ કાર્યો કરે તેવી આંતરક્રિયાની પ્રક્રિયાને, અંગોની આંતરક્રિયાની પ્રક્રિયાને સહનિયમન કહેવાય. સહનિયમન માટે મનુષ્યમાં જો વાત કરીએ તો ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર સંકળાયેલા હોય અથવા કાર્ય કરે. ત્યાર પછી આપણે મનુષ્યના ચેતાતંત્રની વાત કરી ગયા. તો મનુષ્યનો જે ચેતાતંત્ર છે એનો ચાર્ટ, તો એની અંદર આપણે જોયું હતું કે મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય. પરિઘવર્તીમાં ચેતાઓ અને વિભાગ. તો ચેતાઓમાં આવશે મસ્તિષ્ક ચેતા, કરોડરજ્જુ ચેતા. વિભાગમાં જોઈએ તો આવશે કોષ્ઠાંતર ચેતાતંત્ર, પછી આવશે દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર. સ્વયંવર્તીમાં અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર. હવે ત્યાર પછી આપણે વાત કરી હતી ચેતાના પ્રકાર 3 હોય: સંવેદી, ચાલક અને મિશ્ર. એ પછી આપણે વાત કરીએ છીએ કે જે અંતર્વાહી તંતુ ચેતાતંતુના પ્રકાર. ચેતાતંતુ પીએનએસમાં કેવા ચેતાતંતુ જોવા મળશે? તો કે અંતર્વાહી અને બહિર્વાહી. અંતર્વાહી જે છે એ અંદર તરફ લઈ જાય છે, એટલે અંગ અથવા પેશીથી સીએનએસ તરફ, અને બહિર્વાહી છે એ બહાર તરફ લાવે છે, એટલે સીએનએસથી અંગ કે પેશી તરફ લાવે છે ઉર્મિવેગ. એવી જ રીતના જો આપણે દૈહિક ચેતાતંત્ર જોઈએ તો એમાં સીએનએસથી કઈ તરફ ઉર્મિવેગનું વહન થશે? કંકાલ સ્નાયુ બાજુ. પછી આપણે વાત કરી હતી જો આ પેરિફેરલ હોય ને એટલે પરિઘવર્તી, તો એમાં આખા શરીરના બધા અંગોનું ચેતાકરણ થાય. આખા શરીરના બધા જ અંગોનું ચેતાકરણ પરિઘવર્તી જે ચેતાતંત્ર છે એના દ્વારા થાય. અને એટલે જ એ આખું જે જાળું છે એ જાળું બધી ક્રિયાઓનું શું કરી શકે? સહનિયમન અથવા સંકલન કરી શકે. તો જે આપણે કહું કે સ્વયંવર્તી છે તો એ કોને સાંકળી લેશે? તો આખા શરીરના કંકાલ સ્નાયુઓને. તો એનું મતલબ મગજથી કંકાલ સ્નાયુઓ સુધી ઉર્મિવેગનું વહન કરવાનું કામ સ્વયંવર્તી ચેતાતંત્રને સોંપવામાં આવ્યું. પછી દૈહિક ચેતાતંત્ર જે છે તો એને શું કામ સોંપ્યું? તો કે દૈહિક ચેતાતંત્રને કામ સોંપ્યું કે તમારે કયાને સીએનએસથી લઈ જવાના છે? તો દૈહિકમાં જો આપણે જોઈએ તો સીએનએસથી ઉર્મિવેગને દૈહિકમાં કંકાલ સ્નાયુ તરફ, અને સ્વયંવર્તીમાં અનૈચ્છિક અંગો અથવા તો દૈહિકમાં કઈ તરફ લઈ જશે? કંકાલ સ્નાયુ તરફ. સ્વયંવર્તીમાં મગજ અથવા કરોડરજ્જુ એટલે સીએનએસથી કઈ તરફ લઈ જશે? અનૈચ્છિક અંગો અથવા અને જે સરળ લીસા સ્નાયુઓ હોય ત્યાં સુધી સંદેશો લઈ જવાનું ઉર્મિવેગનું કામ થશે, વહન થશે. અને ત્રીજું જે છે કોષ્ઠાંતર, જેમાં સીએનએસથી આંતરિક અંગો સુધી, અંતસ્થ અંગો સુધી અને અંતસ્થ અંગોથી સીએનએસ તરફ ઉર્મિવેગનું વહન 2 વે થાય છે. તો આવી આપણે વાત કરી ગયા હતા. હવે આપણે પ્રશ્ન આવે છે કે ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો? ચેતાતંત્રનો આપણને ખબર છે કે ચેતાતંત્રનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, તો જેમ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો? કોષ. તો એવી રીતના ચેતાતંત્ર, તો એનો કયો આવશે? તો કે ચેતાકોષ. કયો આવશે? ચેતાકોષ. તો ચેતાકોષ એ સજીવનો સજીવના ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. હવે એના જે કદ અને આકાર છે, આ જે ચેતાકોષો છે
ચેતાકોષો છે એના કદ અને આકારમાં એ વિવિધતા ધરાવતા હોય છે, જુદાપણું ધરાવતા હોય છે, બરાબર. જુદા જુદા પ્રકારના આપણને એ જોવા મળે છે. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ એની રચનાની વાત કરીએ આપણે ચેતાકોષની, તો એની રચનામાં આપણને બે ભાગ જોવા મળશે. એક છે કોષકાય. એ કયો ભાગ છે? કોષકાય, જેને સાયટોન તરીકે ઓળખવામાં આવે છે. એના તરીકે ઓળખીશું આપણે સાયટોન. અને બીજું છે પ્રવર્ત, જેને ન્યુરાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તેના તરીકે ઓળખીશું ન્યુરાઇટ્સ. હવે જે પ્રવર્ત વાળો ભાગ છે એમાં શિખાતંતુ અને શું આવેલું છે? અક્ષતંતુ આવેલા છે. પ્રવર્ત વાળા ભાગમાં શિખાતંતુ અને અક્ષતંતુ આવેલા હોય છે. હવે આપણે સૌથી પહેલાની આકૃતિની વાત કરીએ અને ત્યાર પછી આ ભાગ વિશે સમજવા પ્રયત્ન કરીએ. કયા બે ભાગ છે? કોષકાય અને પ્રવર્ત. બરાબર. સારું. તો જ્યારે ચેતાકોષની આકૃતિમાં આપણે જોઈએ તો આ રીતની આપણને આકૃતિ જોવા મળશે. હવે જો જેમ જેમ આકૃતિમાં ભાગ આવતા જશે ને આપણે એને સમજતા જઈએ. બરાબર. સારું. સૌથી પહેલો જે વાત કરીએ છીએ આપણે શેની વાત કરીએ છીએ? કોષકાય. તો કોઈ પણ ચેતાકોષના દેહ ભાગને અથવા જે એનું શીર્ષ ભાગ છે એને કોષકાય તરીકે ઓળખવામાં આવે છે. તો આટલો જે ભાગ છે એને આપણે શેના તરીકે ઓળખીશું? કોષકાય તરીકે ઓળખીએ છીએ. કોષકાય અથવા સાયટોન, જેમાં આપણે શું કહ્યું કે એનો દેહ ભાગ છે. બરાબર. કયો ભાગ છે? દેહ, મુખ્ય ભાગ છે. એના શરીરનો મુખ્ય ભાગ, દેહ ભાગ, જેને શેના તરીકે ઓળખીશું? કોષકાય. હવે આ જે કોષકાય છે એમાં મધ્યમાં એક કોષ કેન્દ્ર આવેલું હોય છે. શું આવેલું છે? કોષ
કેન્દ્ર હોય છે. કોષકાયમાં શું આવેલું હોય? કોષ કેન્દ્ર. એ ઉપરાંત કણાભસૂત્ર, ગોલ્ગીકાય જેવી અંગિકાઓ પણ એમાં આવેલી હોય છે. હવે આજે આજુબાજુ આ એક કોષ છે, તો એમાં કોષ રસ તો હોય જ. તો જે કોષ રસ છે એને ચેતાકોષ રસ કહેવાય. તો અહીંયા આપણે જોઈએ તો આ જે છે એ શું છે? તો કે ચેતાકોષ રસ, જેમાં જુદા જુદા આકારની બેઝોફિલ્સ અથવા તો બેઝિક નિઝલની કણિકાઓ આવેલી છે. જેમાં નિઝલની કણિકા તો કોષરસમાં કણાભસૂત્ર છે, કોષ કેન્દ્ર છે, ગોલ્ગીકાય છે અને નિઝલની કણિકા આવેલી છે. કોષરસમાં કેટલું આવેલું છે વિચાર. પહેલું તો દેહ ભાગ એને શું કહેવાય? કોષકાય તરીકે ઓળખવામાં આવે. હવે આ જો કોષકાયનો આકાર જુઓ તમે, તો એનો આકાર કેવો જોવા મળે છે? તો કે એનો આકાર તારાકાર પણ હોઈ શકે, અંડાકાર. ઘણા ચેતાકોષ પણ આવા દોરેલા હશે. તો એનું જે કોષકાય છે કેવો આકાર ધરાવે છે? તો કે અંડાકાર. અને ઘણામાં ગોળાકાર પણ હોય છે. તો કોષકાય 3 આકારના હોઈ શકે: તારાકાર, ગોળાકાર કે અંડાકાર. કોષકાય શું ધરાવે છે? કોષરસ, જેને શું કહેવાય? ચેતાકોષ રસ, જેમાં કોષ કેન્દ્ર, કણાભસૂત્ર, ગોલ્ગીકાય અને નિઝલની કણિકાઓ આવેલી છે. હવે આ જે નિઝલની કણિકા છે એ મિથિલિન બ્લુ વડે અભિરંજિત થાય છે. અને મિથિલિન બ્લુ એ બેઝિક અભિરંજક છે, અને માટે એ નિઝલની કણિકા સ્વભાવે કેવી થઈ જશે? તો કે બેઝિક થાય છે. કેવો સ્વભાવ ધરાવે છે? બેઝિક. તો એને બેઝોફિલિક પણ કહી શકાય. કેવી કહી શકાય? બેઝોફિલિક. અને આ નિઝલની કણિકા એ પ્રોટીન સંશ્લેષણનું સ્થાન છે. એનો મતલબ નિઝલની કણિકામાં પ્રોટીનનું નિર્માણ થાય છે. પ્રોટીન સંશ્લેષણનું શું છે? તો કે સ્થાન છે. હવે એના પછી જોઈએ તો પ્રવર્ધની વાત કરીએ આપણે. તો કોષકાયમાંથી જ્યારે આપણે આગળ જઈએ છીએ ત્યારે પરિઘ વિસ્તારમાંથી ઉદ્ભવતી જટિલ જાળામય રચના એને પ્રવર્ધ કહીએ છીએ. આ જે કોષકાય છે એનો પરિઘ વિસ્તાર, ત્યાંથી ઉદ્ભવતી જટિલ જાળામય રચના એને શેના તરીકે ઓળખીએ? પ્રવર્ધ. પ્રવર્ધ 2 છે શિખાતંતુ, જે ટોચ ઉપર આવેલા છે, અને અક્ષતંતુ. તો આ જે છે એ શું છે? તો કે શિખાતંતુ છે. અને અહીંયા વચ્ચે જો જોવા મળે છે શું છે? તો કે અક્ષતંતુ, અથવા એને શેના તરીકે ઓળખાય છે? ચેતાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ચેતાક્ષ કહીશું અથવા શું કહીશું? અક્ષતંતુ. હવે ચલો આકૃતિ ઉપરથી આપણે શિખાતંતુ અને અક્ષતંતુ વચ્ચે તફાવત જોઈએ. તો શિખાતંતુ ટૂંકા છે, જ્યારે અક્ષતંતુ કેવો છે? લાંબો. શિખાતંતુ અસંખ્ય છે, 1 2 3 4 5 અસંખ્ય. અક્ષતંતુ કેટલા છે? તો કે એક જ હોય છે. ઉર્મિવેગ શિખાતંતુએ ગ્રહણ કર્યો એ કોના તરફ મોકલશે? કોષકાય તરફ મોકલશે. એટલે એન્ટીનાની જેમ લઈ લેશે અને ક્યાં મોકલશે ઉર્મિવેગને? કોષકાય તરફ. અને અક્ષતંતુ ક્યાં મોકલશે? તો કે કોષકાયથી દૂર મોકલે છે. ક્યાં મોકલશે? કોષકાયથી દૂર. શિખાતંતુ નિઝલની કણિકાઓ હાજર. શિખાતંતુમાં નિઝલની કણિકા હાજર.
અક્ષતંતુમાં નિઝલની કણિકાઓ હાજર હોતી નથી. તો આ શિખાતંતુ અને અક્ષતંતુ વચ્ચે આપણે તફાવત. આકાર જોઈએ તો શિખાતંતુ ટૂંકા હોય છે, લાંબા નથી. બરાબર, કેવા છે? ટૂંકા, શાખાવાળા છે. શાખિત છે ને, શાખાવાળા. પ્રવર્ધ ધરાવે છે. બરાબર, શાખામય પ્રવર્ધયુક્ત અણીદાર પ્રવર્ધ કહીશું એને, અણીદાર કહે છે. તો શિખાતંતુ ટૂંકા, અણીદાર, પ્રવર્ધ, શાખિત, ટૂંકા, શાખિત, અણીદાર પ્રવર્ધ છે. જ્યારે અક્ષતંતુ લાંબો, નળાકાર, લાંબો છે ને, નળાકાર અને સમવ્યાસી. બધી જગ્યાએ વ્યાસ કેવો? સરખો, સમવ્યાસી પ્રવર્ધ છે. ફરીથી આપણે બે વચ્ચે તફાવતની વાત કરી જઈએ. શિખાતંતુ કેવા છે? તો કે ટૂંકા હોય છે. શિખાતંતુ કેવા છે? ટૂંકા. બરાબર, તો શિખાતંતુ ટૂંકા, શાખિત, અણીદાર. જ્યારે અક્ષતંતુ લાંબા, આકાર કેવો? તો કે નળાકાર છે. આકાર કેવો છે? નળાકાર. અને બધી જગ્યાએ વ્યાસ સરખો એવા પ્રવર્ધ છે. સમવ્યાસી પ્રવર્ધ છે. આ કેવા હોય? અસંખ્ય હોય. આ એક જ હોય છે. શિખાતંતુમાં નિઝલની કણિકા હાજર. અહીંયા શું થઈ જશે? અક્ષતંતુમાં નિઝલની કણિકા ગેરહાજર. બરાબર, જો કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો શિખાતંતુ ઉર્મિવેગને કઈ તરફ લાવે છે? કોષકાય તરફ. ઉર્મિવેગનું કોષકાય તરફ વહન કરશે. જ્યારે અક્ષતંતુ શું કરશે? તો ઉર્મિવેગનું કોષકાયથી દૂર તરફ વહન કરે છે. કઈ તરફ કરશે? દૂર તરફ વહન કરશે. તો એનો મતલબ શિખાતંતુને કેવું પ્રવર્ધ કહીશું? અંતરવાહી. અંદર લાગે છે ને, એટલે અંતરવાહી પ્રવર્ધ. જ્યારે અક્ષતંતુ શું કરે છે? તો કે બહાર લઈ જાય છે. તો એને કેવો પ્રવર્ધ કહીશું? બહિર્વાહી પ્રવર્ધ કહીશું. કેવો પ્રવર્ધ કહીશું? બહિર્વાહી. તો અંતરવાહી પ્રવર્ધ અને બહિર્વાહી પ્રવર્ધ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ પ્રવર્ધની વાત થઈ. હવે બે ચેતાકોષ જે છે એમની વચ્ચે સીધું જોડાણ નથી. બે ચેતાકોષ વચ્ચે સીધું જોડાણ, ભૌતિક જોડાણ હોતું નથી, પણ તેમની વચ્ચે અવકાશ હોય છે. તો આ જે અવકાશ છે એને શેના તરીકે ઓળખીશું? ચેતોપાગમ. શેના તરીકે ઓળખીએ છીએ આપણે? ચેતોપાગમ. શું કીધું આપણે? બે ચેતાકોષ વચ્ચે સીધું ભૌતિક જોડાણ નથી, તો તેમની વચ્ચેનો જે અવકાશ છે એને શેના તરીકે ઓળખીએ છીએ? ચેતોપાગમ તરીકે ઓળખીએ છીએ.
શેના તરીકે? ચેતોપાગમ કહેવાય. હવે અહીંયા જો જ્યારે આ ચેતાક્ષ અથવા તો અક્ષતંતુ અંત પામે છે ત્યારે એ ચેતોપાગમીય ગાંઠ ધરાવે છે. આ શું ધરાવે છે? તો કે ચેતોપાગમીય ગાંઠ. આ ભાગને શું કહીશું આપણે? ચેતોપાગમીય ગાંઠ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે ગાંઠ છે એ ગાંઠ શું કામ કરે છે? તો આ ગાંઠ એ ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ કરશે. ન્યુરોટ્રાન્સમીટર્સ જેને કહેવાય, અથવા તો ચેતાપ્રેષક દ્રવ્ય, જેનું નામ છે એસિટાઇલકોલાઇન. એસિટાઇલકોલાઇન. તો આ જે ચેતાપ્રેષક દ્રવ્ય છે જેને ચૈત રસાયણ કહેવાય અથવા ન્યુરોટ્રાન્સમીટર કહેવાય, એનો સ્ત્રાવ કરવા માટે આ ગાંઠ જોડે સ્ત્રાવી કોષ છે અથવા સ્ત્રાવી પુટિકા, એની જોડે જેમ પેલું ડોરીમોનની જોડે પેલી એની કોથળી હોય ને એમાંથી બધા ગેજેટ કાઢતું હતું ને, એવી રીતના આની જોડે એવી પુટિકા છે કે જેમાંથી એ શું કરશે? તો કે એસિટાઇલકોલાઇનનો સ્ત્રાવ કરે છે. તો શું છે એસિટાઇલકોલાઇન? તો કે ચૈત રસાયણ અથવા ન્યુરોટ્રાન્સમીટર. હવે એને જે આ એસિટાઇલકોલાઇનનો સ્ત્રાવ અહીંયા કર્યો તો આની નીચે બીજો ચેતાકોષ છે અને બેની વચ્ચેનો જે અવકાશ છે જેને આપણે શું કહીએ છીએ? ચેતોપાગમ. તો એ જે ચૈત રસાયણ છે ક્યાં રહેલું હશે? તો કે ચેતોપાગમ સ્થાનમાં રહેલું હોય છે. ક્યાં રહેલું હોય? ચેતોપાગમ સ્થાનમાં રહેલું હોય. હવે આપણે જે ચેતાક્ષની વાત કરીએ છીએ એ ચેતાક્ષમાં મજ્જાપળના આધારે બે પ્રકાર પડે છે જેની આપણે વાત કરીએ. તો ચેતાકોષની રચનામાં આપણે વાત અહીંયા આટલી જ વાત આવે છે. હવે આપણે વાત કરીએ છીએ કે જે ચેતાક્ષ અથવા તો અક્ષતંતુ છે એની અંદર મજ્જાપળ, પહેલાં તો મજ્જાપળ શું છે અને એના આધારે પ્રકાર, મજ્જાપળ અને એના આધારે પ્રકારની વાત કરીએ તો ચેતાતંતુના પ્રકાર પડે છે. બરાબર? મજ્જિત ચેતાતંતુ અને અમજ્જિત ચેતાતંતુ. તો પહેલું તો આપણે આ જે અક્ષતંતુ છે જેને ચેતાક્ષ કહીએ છીએ એની આજુબાજુ ફોસ્ફોલિપિડનું આવરણ, એની આજુબાજુ ફોસ્ફોલિપિડનું અવાહક પડ જેને મજ્જાપળ તરીકે ઓળખવામાં આવે છે. તો મજ્જાપળ કોને કહીએ છીએ આપણે? તો જે ચેતાક્ષ છે અથવા તો જે અક્ષતંતુ છે એની આજુબાજુ ફોસ્ફોલિપિડનું અવાહક પડ જેને શેના તરીકે ઓળખાય? મજ્જાપળ તરીકે ઓળખવામાં આવે છે. જેને શેના તરીકે ઓળખીશું આપણે? મજ્જાપળ અથવા તો માયેલિન આવરણ તરીકે પણ એને ઓળખાય. માયેલિન આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આના આધારે ચેતાતંતુના બે પ્રકાર પડે છે અથવા તો જે ચેતાક્ષ છે એના બે પ્રકાર પડે છે. તો કયા બે પ્રકાર પડે છે? તો કે મજ્જિત ચેતાતંતુ અને અમજ્જિત ચેતાતંતુ. કયા બે પ્રકાર
પ્રકાર પડશે મજ્જિત ચેતાતંતુ અને અમજ્જિત ચેતાતંતુ. તો હવે આમાં જે મજ્જિત ચેતાતંતુ છે એમાં જાડું અંદર તરફ જો આપણે જોઈએ તો કે જાડું મજ્જાપડ હાજર હોય છે. કેવું મજ્જાપડ હાજર હશે ચેતાક્ષની આજુબાજુ? તો કે જાડું મજ્જાપડ હાજર. જ્યારે પેલામાં અમજ્જિતમાં શું હશે? તો કે જાડું જે મીડીય મજ્જાપડ છે હાજર હોતું નથી. તો અહીંયા જો અહીંયા આપણે આકૃતિમાં આ જે ચેતાક્ષ અથવા અક્ષતંતુ છે એની આજુબાજુ આ રીતના બ્લુ કલરનું આપણે દોરેલું છે એ શું છે? તો કે મજ્જાપડ છે. શું છે? મજ્જાપડ છે. બરાબર. હવે જો મજ્જિત ચેતાતંતુ હોય તો એમાં જાડું હોય અને અમજ્જિત હોય તો એમાં કેવું હોય છે? તો કે જાડું હાજર હોતું નથી, એટલે એકદમ પાતળું આવરણ હોય છે. એટલે ટૂંકમાં મજ્જાપડ ગેરહાજર છે એવું આપણે કહીશું. બરાબર. પછી જો આગળ જોઈએ તો મજ્જાપડની બહાર જે ચેતાતંતુ પડ હોય છે, મજ્જાપડની બહાર પાછું શું આવશે? ચેતાતંતુ પડ. તો એના કારણે હવે એના કારણે શું થશે? તો કે શ્વાનના કોષની રચના થશે. એટલે આવી કોષીય રચના થાય છે. બરાબર. મજ્જાપડની આજુબાજુ પાછું એક ચેતાતંતુનું આવરણ હોય છે. અહીંયા આ રીતના ચેતાતંતુ પડનું આવરણ હોય છે. મજ્જાપડ અને એની આજુબાજુ શું હોય છે? ચેતાતંતુ પડનું આવરણ. તો એને આપણે જેના કારણે શેની રચના થશે? તો કે શ્વાનના કોષની રચના થશે. શેની રચના થશે? શ્વાનના કોષની. કેમ એવું નામ આપ્યું? તો કે કોષ જેવી રચના થઈ. જેમ કોષમાં કોષ દિવાલની બહાર બાજુ શું હોય? તો કે કોષ દિવાલથી જઈએ તો કોષ રસ પટલ આપણને જોવા મળશે. બરાબર. એવી રચના જોવા મળશે કે નહીં? તો એવી રીતના અહીંયા શું જોવા મળે છે? તો કે મજ્જાપડ અને મજ્જાપડની આજુબાજુ પાછું ચેતાતંતુ પડ જોવા મળે છે. હવે જો અમજ્જિતમાં જોઈએ તો અમજ્જિતમાં શું હશે? તો ખાલી ચેતાતંતુ પડ હાજર હશે. શું હશે? ચેતાતંતુ પડ. કેવા આકારનું? તો કે નળાકાર. કેવા આકારનું હોય છે? નળાકાર. હવે જ્યારે અહીંયા શ્વાનનો કોષ બન્યો તો જે જગ્યાએ મજ્જાપડનો અભાવ હતો ત્યાં રેનવીયરની ગાંઠ બને છે. જે ભાગે એટલે આ જે ભાગ છે અને આપણે શેના તરીકે ઓળખીશું? શ્વાનનો કોષ. અને જે ભાગે મજ્જાપડ આજે ચેતાતંતુ પડ આમ સળંગ હોય પણ જે ભાગે મજ્જાપડ ના હોય ત્યાં ચેતાતંતુ પડ શું થશે? તો ત્યાં અંદર જતું રહેશે. ફરી પાછું આમ જતું હોય પણ જે ભાગે ના હોય મજ્જાપડ ત્યાં અંદર જાય. ફરી પાછું આગળ જતું હોય જે ભાગે ના હોય ત્યાં અંદર જાય. તો એના કારણે એટલે મજ્જાપડ જે ભાગે ગેરહાજર ત્યાં શું બને છે? રેનવીયરની ગાંઠ. હવે અહીંયા જો અમજ્જિતમાં તો મજ્જાપડ હતું જ નહીં અને જો મજ્જાપડ નહોતું તો એનો મતલબ રેનવીયરની ગાંઠ હોય જ નહીં. તો અહીંયા જે બે શ્વાનના કોષની વચ્ચે જે બને એને શું કહેવાય? રેનવીયરની ગાંઠ. તેના તરીકે ઓળખીશું? રેનવીયરની ગાંઠ. ફરીથી વાત કરીએ. જો મજ્જિતનો મતલબ શું થશે? તો કે ચેતાક્ષ
ચેતાક્ષની આજુબાજુ શું હોય તો કે મજ્જાપડ જે ફોસ્ફોલિપિડનું બનેલું છે. હવે આ મજ્જાપડ અમજ્જિત ચેતાતંતુમાં હોતું નથી, બરાબર, ગેરહાજર હોય છે. હવે અહીંયા જોઈએ તો જે મજ્જાપડ છે એની આજુબાજુ પાછું શું છે તો કે ચેતાતંતુ પડ છે. હવે જે જગ્યાએ મજ્જાપડ નથી ત્યાં ચેતાતંતુ પડ આમ અંદર જશે, જેને કહેવાય રેનવીયરની ગાંઠ. અને આ જે કોષીય રચના બની એને કહેવાય શ્વાનનો કોષ. અમજ્જિતમાં ચેતાતંતુ પડ કેવા આકારનું હોય તો કે નળાકાર આકારનું હોય છે અને એમાં રેનવીયરની ગાંઠ આપણને જોવા મળતી નથી. રેનવીયરની ગાંઠ શું હોય છે તો કે ગેરહાજર હોય છે. રેનવીયરની ગાંઠ છે નહીં. હવે મજ્જિત ચેતાતંતુમાં કઈ ચેતાઓમાં મજ્જિત ચેતાતંતુ જોવા મળશે? પરિઘવર્તીમાં. અને અમજ્જિતમાં આપણને સ્વયંવર્તી ચેતાતંત્રમાં જોવા મળશે. આ પરિઘવર્તીમાં પેલું સ્વયંવર્તીમાં જોવા મળશે. શ્વેત દ્રવ્યમાં મજ્જિત ચેતાતંતુ હોય અને ભૂખરા દ્રવ્યમાં અમજ્જિત ચેતાતંતુ હોય છે. શ્વેત દ્રવ્ય શું છે અને ભૂખરું દ્રવ્ય શું છે એની વાત આપણે પછીથી કરીશું.